નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમ પબ્લિક સ્કૂલ ચાણસમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે ધોરણ 3 ની અંદર ચેપ્ટર નંબર 2 સંખ્યાની ગમત એના વિશે આપણે અભ્યાસ કરીએ। તો એના પહેલા આપણે સૌપ્રથમ સંખ્યાઓ વિશે થોડી માહિતી લઈએ। જેમ કે આપણે સંખ્યામાં પણ લખી શકીએ છીએ આ સંખ્યા છે। હવે આને સંખ્યામાં લખવી હોય તો કેવી રીતે લખાય? 5 બરાબર કેટલા થશે? 52। તો એ જ રીતે મારે 101 આપણે પણ આ અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છે। તો આને શું લખાય? 101 બરાબર। આ રીતે તમે લખી શકો છો। હવે મારે આને લખવું હોય તો 100 તો કેટલા છે? 125 તો 125 તમે આ રીતે લખી શકો છો। તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે? તો 1 થી 200 સુધી એકડી અંકોમાં અને શબ્દોમાં એક વખત લખવું બરાબર। તો તમે જો ચેપ્ટરની શરૂઆત કરતા હો તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે? તમારે 1 થી 200 સુધીની એકડી જે છે એને અંકોમાં અને શબ્દોમાં લખીને તૈયાર કરી દેવાની છે। અને એના પછી આપણે જે ચેપ્ટર ભણાવીએ છીએ એના ઉપર તમારે ધ્યાન રાખવાનું છે। તો આપણે જોઈએ ચેપ્ટર નંબર 2 સંખ્યાની ગમત। હવે તમે જ્યારે ચોપડી જોશો ત્યારે તમારે ચોપડીના બીજા ચેપ્ટરની અંદર પહેલા જ પેજ પર એક મસ્ત ચિત્ર આપેલું છે। એક આંબલીનું ઝાડ દોરેલું છે, એના નીચે ઘણા બધા બાળકો છે એ આંબલીના બીજમાં શું કરે છે? એકઠા કરે છે, ભેગા કરે છે બરાબર। તો આપણે એના પરથી થોડા પ્રશ્નોના જવાબ આપવાના છે। તો ચિત્રની અંદર કેટલા બાળકો છે? કયા બાળકોનું નામ શું છે? આપણે તો રાધિકા, ગૌરી, વિકી, ઇન્દ્ર અને સુનિલ આ 5 બાળકો છે। હવે જે આ 5 બાળકો છે એ આ 5 બાળકો દરેક બાળકે જુદા જુદા કચોરા એટલે બી ભેગા કરેલા છે। આપણે જોઈએ કે ગૌરી કેટલા બી ભેગા કરે છે? 47। રાધિકાએ કેટલા બી ભેગા કરે છે? 24। વિકીએ 42, ઇન્દ્રાએ 54 અને સુનિલે 38 બી ભેગા કરેલા છે બરોબર। હવે આના પરથી જે બી ભેગા કરેલા છે એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। તો પહેલો પ્રશ્ન શું છે કે ખાલી જગ્યાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે। હવે સૌથી વધારે કોના પાસે છે જોઈ લો તો તમને મોટામાં મોટી સંખ્યા કઈ દેખાય છે? 54। તો 54 કોના છે? ઇન્દ્રા। તો ઇન્દ્રાએ સૌથી વધારે પી એકઠા કર્યા છે બરોબર। હવે આપણે આગળ જોઈએ બીજો પ્રશ્ન શું છે? વિકી પાસે જેટલા કચુકા છે, વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ ખાલી જગ્યા કચુકા ભેગા કરશે। એટલે સુનિલ છે એને વિકી જેટલા કચુકા ભેગા કરવા છે। તો વિકી પાસે કેટલા કચુકા છે? 42 કચુકા છે અને સુનિલ પાસે 38। તો સુનિલને 42 કચુકા કરવા હોય તો કેટલા કચુકા વધારે જરૂર પડશે? તો આપણે બાદ બાકી કરીએ બંને। અહીંયા 12 3 12 માંથી 4 0 તો 42 38 બરાબર શું આવશે જવાબ? 4। તો સુનિલ 4 કચુકા જો ભેગા કરશે વધારે તો એની કેટલા થશે? 38 કચુકા એની પાસે છે। બીજા 4 કચુકા વધારે ભેગા કરશે તો 38 4 કેટલા થશે? 42 કચુકા થાય છે। તો એને 4 કચુકા વધારે ભેગા કરવા પડશે। કેમ કે એને વિકી જેટલા કચુકા કરવા હોય તો બરોબર। પ્રશ્ન નંબર 3 છે જો રાધિકા 6 કચુકા વધારે મેળવે તો તેની પાસે કેટલા કચુકા થશે? જો રાધિકા પાસે કેટલા કચુકા છે? 24 કચુકા છે। હવે એ બીજા 6 કચુકા વધારે ભેગા કરશે તો 24 6 કેટલા થશે? 30। તો એની પાસે કેટલા કચુકા થશે? 30 કચુકા થાય
છે બરોબર. હવે ચોથો પ્રશ્ન છે કેટલા બાળકો પાસે 40 કરતા વધારે કચુકા છે? તો 40 કરતા વધારે હોય એવી સંખ્યા કઈ છે? 47, 42 અને 54. 38 તો શું છે? 40 કરતા ઓછા છે. 24 પણ કેવા છે? ઓછા છે. તો કેટલા બાળકો છે? 3 બાળકો. 40 કરતા વધારે કચુકા 3 બાળકો પાસે છે બરોબર. હવે આપણે આગળ જોઈએ ખાલી જગ્યાને 50 કચુકા કરવા માટે 3 કચુકા જરૂર છે. હવે કોણ છે? આ 5 જણા છે. એ 5 જણામાંથી કયો વ્યક્તિ એવો છે કે એને 3 કચુકા હું આપું તો એને 50 કચુકા થઈ જાય? આપણે જોઈએ 38 ની અંદર 3 ઉમેરો તો કેટલા થશે? 41 થશે. તો સુનિલ તો નહીં જાવે. 54 તો 50 કરતા તો વધારે છે એ પણ નહીં આવે. વિકીને આપણે 3 કચુકા આપીએ તો 42 + 3 45 થશે તો એ પણ નહીં આવે. રાધિકા જોઈએ તો રાધિકાને 3 કચુકા આપીએ તો 24 + 3 27 જ થાય છે. હવે ગૌરીને આપણે 3 કચુકા આપીએ તો ગૌરી કેટલા છે? ગૌરી પાસે 47 કચુકા છે પ્લસ 3 કચુકા વધારે આપો તો 47 + 3 કેટલા થાય છે? 50. તો કોને 3 કચુકા આપવાથી 50 થાય છે? ગૌરીને. તો શું આવશે જવાબ? ગૌરી બરોબર. હવે આગળ શું કીધું છે? સુનિલ પાસે 4 કચુકા એટલે 40 કરતા 2 કચુકા ઓછા છે. સુનિલ પાસે 38 કચુકા છે તો 40 માંથી 2 ઘાટીએ તો 38 તો થાય છે. અને ખાલી જગ્યા પાસે 40 કરતા 2 વધારે કચુકા છે એટલે 40 + 2 કરું તો કેટલા થાય? 42 થશે. 42 કચુકા કોની પાસે છે? વિકી પાસે. તો અહીંયા શું જવાબ આવશે? વિકી બરોબર. હવે આપણે અહીંયા જે ચિત્ર ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના હતા એ અહીંયા પૂર્ણ થાય છે. તો હવે આપણે જોઈએ કે ધ્વનિની સદી. તો એક સદી પૂર્ણ કરવી એટલે 100 રન કરવા. એક સદી પૂર્ણ થાય ત્યારે કેટલા રન થાય છે? 100 રન થાય છે. અડધી સદી હોય તો 50 રન થાય છે બરોબર. તો આપણે શું પ્રશ્ન છે? ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક દિવસીય હરીફાઈ વન ડે મેચ ચાલુ છે. તો ભારત પ્રથમ બેટિંગ કરશે તો પહેલી સૂત્ર શું છે? સદી પૂર્ણ કરવા માટે નીચેના ખેલાડીઓને કેટલા રનની જરૂર પડશે? હવે અહીંયા ખેલાડીઓ આપેલા છે, અહીંયા રન ઇન્ડિકેટર આપે છે અને સદી પૂર્ણ કરવા માટે 100 રન પૂર્ણ કરવા માટે કેટલા રનની જરૂર પડે છે એ આપણે લખવાનું છે. હવે પહેલો ખેલાડી છે તો પહેલા ખેલાડીએ કેટલા રન કર્યા છે? 3 રન કર્યા છે. હવે 3 ની અંદર કેટલા ઉમેરું તો 100 થશે. તો 3 પછી કેટલા આવે? 94, 55, 96, 97, 98 અને 100. તો 7 રન ઉમેરીએ બીજા તો એને 100 રન પૂરા થાય છે. બીજો ખેલાડી છે એ 97 રન કરેલા છે. 97 ની અંદર કેટલા ઉમેરીશું? તો 3 ઉમેરવાથી 100 થાય છે. એ જ રીતે 89 ની અંદર કેટલા ઉમેરીશું તો 100 થશે. 89 ની અંદર 1 ઉમેરીએ તો 100 90 થાય. 90 ની અંદર બીજા 10 ઉમેરીએ તો 100 થઈ જાય. 10 + 1 11. ખેલાડી ચોથા ખેલાડીને 99 રન થાય છે. 99 ની અંદર 1 ઉમેરીએ તો 100 થઈ જશે. તો ચોથા ખેલાડીને એક જ રનની જરૂર પડશે બરોબર. હવે આપણે અહીંયા જે પ્રશ્નો જોયા હવે એના પછી જોઈએ આ જે 1 થી 200 સુધી છે તમારે કોમેન્ટની અંદર લખવાનું છે. તો હવે આપણે આગળ જોઈએ કે તમે ધોરણ 2 ની અંદર અથવા ધોરણ 1 ની અંદર એકમ દશક વિશે તો ભણી ચૂક્યા. કેવી રીતે? જો તમને કોઈ બે સંખ્યા આપી 35. હવે 35 ની અંદર જો પાછળનો અંક જોઈએ પાછળથી જોઈએ તો પહેલો છે એકમનો અંક અને બીજો અંક છે દશકનો છે. શું છે? એકમ અને દશક. આના વિશે આપણે થોડો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે આગળ સંખ્યા જેમ જોશો એમ 100 3 અંકની આવે તો 100 આવે, 4 અંકની આવશે તો 1000 થશે બરોબર. તો આપણે જોઈએ 1 3 5. હવે આપણે જો મણકા પરિમાણમાં દર્શાવી શકીએ છીએ એકમ, દશક અને 100. હવે પહેલા એને શબ્દોમાં લખીએ
કેટલા લખાશે 135 બરોબર હવે જે પહેલો અંક છે કેટલા છે એકમની અંદર કેટલા છે 5 તો 5 મીંડા કરીશું દશક ની અંદર કેટલા છે 3 અને 100 ની અંદર 1 તો બરોબર આ રીતે તમે મણકાગોળી એક શબ્દોમાં પણ લખી શકો છો હવે તમને કોઈ મણકાગોળી આપી હોય હવે એને અંકોમાં અને શબ્દોમાં કઈ રીતે લખવી એ આપણે જોઈ લઈએ મને આ રીતે મણકાગોળી આપેલી છે એકમ દશક અને 100 હવે એકમ ની અંદર જોઈએ 1 2 3 4 5 1 2 આપ્યા છે અહીંયા પણ 2 આપેલા છે ચલો અહીંયા 3 તો સૌપ્રથમ અંકોમાં લખવું તો કઈ રીતે તો અંકોમાં જે 100 નો અંક છે પહેલો છે તો 2 દશક ની અંદર 3 આપેલા છે અને એકમ ની અંદર 5 આપેલા છે તો હવે આ શબ્દને બોલીએ તો બ એટલે 2 આપેલા છે અને 100 ની અંદર 2 આપેલા છે તો 200 અને આ બંનેને ભેગા કરીએ તો તદ્દન પાછળ કેટલા થશે 35 તો શબ્દોમાં લખ્યા છે 235 બરોબર આ રીતે તમે શબ્દોમાં પણ લખી શકો છો હવે તમને એક પ્રશ્ન પૂછું કે એક અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે અને મોટામાં મોટી સંખ્યા કઈ છે જો અહીંયા લખો સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા એક અંક હવે એક અંકની અંદર સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ આવે 1 2 3 4 5 6 7 8 9 9 પછી 10 આવે એમાં કેટલા અંક થઈ ગયા 1 અને 0 એટલે 2 અંક થઈ જાય છે તો એક અંકની મોટામાં મોટી સંખ્યા કેટલી છે 9 અને સૌથી નાની સંખ્યા 1 હવે બે અંક માટે જોઈએ તો બે અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ આવશે 99 પછી 3 અંક થઈ જાય છે તો 99 અને નાની સંખ્યા 10 અને 9 પછી 10 આવી જશે બરોબર તો આ રીતે તમે નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા લખી શકો છો તો તમને જે મેં હોમવર્ક આપ્યું છે 1 થી 200 સુધી અંકોમાં અને શબ્દોમાં લખીને પછી આ ચેપ્ટરની શરૂઆત કરવાની છે અને પછી આ બધું લખવાનું છે હવે આ બધું લખ્યા પછી તમે એના ફોટા પાડીને ગ્રુપમાં મૂકવાના